તો જય શ્રી કૃષ્ણ. તો મારું નામ કાવ્ય અને આપણે 3-4 દિવસ પહેલાં આપણે ગયા હતા જાપાન. તો જાપાનથી આપણે આવીને પછી થોડો આરામ કરીને આપણે આપણા ભાઈબંધો જોડે નીકળી ગયા હતા પાવાગઢ જવા માટે. તો આપણે ગાડીમાં પાવાગઢ જવા નીકળી ગયા હતા સવારમાં વહેલા ગાડીમાં કોલે બધા ભાઈબંધો જોડે. પછી આપણે પહોંચી ગયા પાવાગઢ. તો ચડવાનું ચાલુ કરી દીધું. ચડવામાં વચ્ચે આપણા ભાઈબંધો ઊભા બહુ રહેતા કારણ કે બધાને આદત હતી અને ઉપર જબ્બર ધુમ્મસ છે કંઈ દેખાતું જ નહોતું. પછી આપણે ચડી ગયા પછી પાવાગઢ ભીડે જોરદાર હતી. પછી આપણે ઉપર મંદિરે પહોંચી ગયા તે ભીડ બહુ હતી એટલે આપણે થોડું ઊભું રહેવું પડ્યું. એટલે થોડા ઊભા રહ્યા વાળ બધું સ્વેટ કરતા હતા. પછી થોડી વાર ઊભા રહ્યા પછી આપણે જવાનું દર્શન કરવા અંદર. પછી આપણે મસ્ત મહાકાળી માતાના દર્શન કરી દીધા. પછી આપણે નીચે ઉતરતા થોડો નાસ્તો કરી લીધો. પછી આપણે જતા એક પહાડની વચ્ચોવચ પડાવતા બધા જોરદાર ફોટા. તો બધાએ ફોટા પડાવતા હતા જોરદાર નૈતિક ભાઈ તો જપતા જ નતા અને દિવાલ પર જબ્બર એક્શન કરતા હતા. હા. પછી ત્યાંથી બધા આપણે નીકળી ગયા ઝરણા હનુમાન જવા માટે. ત્યાં આપણને જોવા મળે કે ભીમની ચક્કી પીસવાની તો તે જોઈ લીધી. પછી આપણે પહોંચી ગયા જંગલમાં વચ્ચોવચ જવા માટે. તો અહીંયા આપણે બનાવવાનું હતું ઘર. એ બનાવ્યું હતું હું દેવરભાઈ બની ગયા બનાવવા માટે ઘર. ફટાફટ બનાવતા ઘર. પછી ઘર બનાવી આપણે નીકળ્યા ઘરે જવા માટે આપણા પોતાના. પછી બધા ગાડીને થઈ ગયા બધા આવે જબ્બરું બધા તો મળ્યા આપણે મિત્રો કાલના જય શ્રી કૃષ્ણ.